ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આ રાશિવાળા લોકોના બધા જ દુઃખ દૂર કરશે। માંગ મેલડી મુકેશ અંબાણીની જેવું ચમકશે તમારું નસીબ। જાણો તમારી રાશિ સામેલ છે કે નહીં? તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળા લોકો દરેક કાર્ય માટે પોતાને તૈયાર રાખશે। તમે કરેલા કામથી તમને સારા પરિણામ મળી શકે છે। તમારું વલણ સકારાત્મક રહેશે, જે તમને પ્રગતિ તરફ દોરી જશે। તમે આત્મવિશ્વાસ સાથે મજબૂત બનશો। ખાણીપીણીની આદતોમાં સુધારો થઈ શકે છે। તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। તમે પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર કરશો। અચાનક જૂના રોકાણમાં સારો લાભ મળી શકે છે। ગ્રહો અને નક્ષત્રોના શુભ પ્રભાવના કારણે તમારી લવ લાઈફ સારી રહેશે। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિવાળા લોકો માટે શુભ સંકેતો મળી રહ્યા છે। માંગ મેલડીના આશીર્વાદથી તમે તમારા અંગત જીવન અને પારિવારિક જીવનનો ભરપૂર આનંદ ઉઠાવશો। આવકના ઉત્તમ સ્ત્રોત મળી શકે છે। તમે બનાવેલી યોજનાઓ પૂર્ણ થશે। માનસિક રીતે હળવાશ અનુભવશો। જીવનસાથીનું સ્વાસ્થ્ય સુધરશે। વિદ્યાર્થી વર્ગના લોકો કોઈ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે, જેમાં તેમને સફળતા મળી શકે છે। કાર્યસ્થળનું વાતાવરણ તમારા પક્ષમાં રહેશે। તમારી ભાગ્યના ગ્રહો મજબૂત રહેશે। અચાનક તમને આર્થિક લાભ મળી શકે છે। મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકો પોતાના જીવનમાં અમુક સમસ્યાઓને લઈને ખૂબ જ ચિંતિત રહેશે। તમારે જૂની વાતો ભૂલીને વર્તમાન તરફ આગળ વધવાની જરૂર રહેશે। સમાજમાં માન સન્માન વધશે। અમુક નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે। કાર્યક્ષેત્રમાં તમારે સાવચેત રહેવાની જરૂર રહેશે, કારણ કે અમુક લોકો તમારા કામમાં અવરોધો ઊભા કરવાના પ્રયાસ કરશે। જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે, તેમને ટૂંક સમયમાં નોકરી મળી શકે છે। માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન આપવાની જરૂર રહેશે। ધર્મકર્મના કામમાં તમને વધુ રસ લાગશે, જેના લીધે તમારા મનને શાંતિ પ્રાપ્ત થશે। તમારી લવ લાઈફમાં ઉતાર ચઢાવ આવશે। તમે તમારા કામને યોગ્ય દિશા આપવાના પ્રયાસ કરી શકો છો। કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકો કામને વધારે સારી રીતે પૂર્ણ કરી શકશે। તમારા મગજમાં નવી યોજનાઓ આવી શકે છે, જેમના પર તમે અમલ કરશો। ઘરેલું સમસ્યાઓનો ઉકેલ આવશે। તમે તમારી કારકિર્દીમાં સકારાત્મક રીતે આગળ વધશો। પ્રભાવશાળી લોકોનું માર્ગદર્શન મેળવી શકો છો। આ રાશિવાળા લોકોને રિયલ એસ્ટેટ સંબંધિત બાબતોમાં સારો લાભ મળી શકે છે। માતા સંતોષીના આશીર્વાદથી પ્રેમ સંબંધિત સંબંધો મજબૂત થશે। તમે તમારા લવ પાર્ટનર સાથે ખુશીનો સમય પસાર કરશો। કાર્યક્ષેત્રમાં તમને પ્રમોશન મળી શકે છે। અચાનક દૂરસંચાર દ્વારા શુભ સમાચાર મળવાની સંભાવના રહેલી છે। સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિવાળા લોકો માનસિક રીતે હતાશ રહેશે। તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે છે। નકારાત્મક વિચારોથી દૂર રહેવું। તમે તમારા મિત્રો સાથે મળીને કોઈ નવા કાર્યની યોજના બનાવી શકો છો, જે આગામી સમયમાં ફાયદાકારક સાબિત થશે। તમારે પોતાના ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। ભોજન પર નિયંત્રણ રાખવું। તમારા માતા પિતા સાથે તમારો સમય સારો પસાર થશે। તમે અચાનક કોઈ મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત થઈ શકો છો। તમારા ભાઈ બહેન સાથે તમારા સંબંધો સારા રહેશે। કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકોએ પોતાના કામમાં સંયમ અને ધીરજ રાખવી પડશે, નહીંતર ઉતાવળમાં કોઈ કામ બગડી શકે છે। વેપાર ધંધાની ગતિ ધીમી રહેશે।
તમારે પોતાના વ્યવસાયમાં કોઈ ફેરફાર કરવા નહીં. તમારે તમારા મનને શાંત રાખવું પડશે. તમે પોતાના કરતાં બીજાની વાતોને સમજવાના પ્રયત્ન કરવા જોઈએ. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓ તમને મહત્વપૂર્ણ કાર્યોમાં સહયોગ કરી શકે છે. તમે તમારી લવ લાઈફને લઈને થોડા નિરાશ થશો. તમારી બંને વચ્ચે ગેરસમજ ઊભી થવાની સંભાવના રહેલી છે. તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિવાળા લોકો પોતાના દરેક કામ પર સંપૂર્ણ ધ્યાન આપશે. કરિયરમાં સકારાત્મક પરિવર્તન થવાની સંભાવના રહેલી છે. માંગ મેળવીની કૃપાથી તમને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. ધન સંબંધિત યોજનાઓ પૂરી થઈ શકે છે. બિઝનેસના સંબંધમાં યાત્રા પર જવું પડશે. તમે કરેલી યાત્રા લાભદાયી રહેશે. લોકો તમારા સારા વર્તનની પ્રશંસા કરશે. છેલ્લા ઘણા દિવસોથી અટકી પડેલી કામગીરી પૂર્ણ થઈ શકે છે. મનનું સંતુલન સારું રહેશે. કરિયરમાં આગળ વધવાની નવી તક મળી શકે છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા લોકો તેમના જીવનમાં ઉતાર ચઢાવને કારણે ખૂબ જ પરેશાન રહેશે. તમારું જિદ્દી વલણ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધારે રહેશે. કોઈ કામમાં વધુ પૈસા ખર્ચ થવાની સંભાવના રહેલી છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાથી બચવું પડશે. બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારી ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું. તમારે સંજોગોને સમજીને પગલાં ભરવાની જરૂર રહેશે. તેનાથી તમે દરેક પરિસ્થિતિનો સારી રીતે સામનો કરી શકશો. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિવાળા લોકોને તેમના જીવનના ઉતાર ચઢાવમાંથી ઝડપથી છુટકારો મળશે. તમારે તમારા એટીટ્યૂડને હંમેશાની જેમ સકારાત્મક રાખવો પડશે. તેનાથી તમને ફાયદો થઈ શકે છે. મહત્વપૂર્ણ કાર્યોમાં કોઈ ખાસ વ્યક્તિની મદદ મળી શકે છે. તમે ઉર્જાથી ભરપૂર રહેશો. કાર્યક્ષેત્રમાં તમે કંઈક અલગ ટ્રાય કરી શકો છો. સાથે કામ કરવાવાળા લોકો તમને પૂરી મદદ કરશે. મનોરંજન પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે. પરિવારના સભ્યોને તમારી પાસેથી થોડી અપેક્ષાઓ રહેશે. તમે તેમની અપેક્ષાઓ પર સાચા સાબિત થશો. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિવાળા લોકો સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. માંગ મેળવીની કૃપાથી આવનારા દિવસો તમારા માટે સારા સાબિત થશે. તમારી સકારાત્મક દ્રષ્ટિ તમને અન્ય લોકોથી અલગ મુદ્દા પર લઈ જઈ શકે છે. તમે તમારી કાર્ય કરવાની રીતમાં સુધારો કરશો. કાર્યક્ષેત્રમાં તમને માન સન્માન મળશે. તમે તમારી ઘરેલું જરૂરિયાતોને સમયસર પૂરી કરી શકો છો. તમે તમારી લવ લાઈફનો ભરપૂર આનંદ માણશો. તમે નજીકના સંબંધીઓને મળી શકો છો. કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિવાળા લોકોનો સમય શુભ રહેશે. મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. તમારા જૂના રોકાણથી તમને સારો નફો મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે. તમને આર્થિક લાભ મળવાના યોગ છે. તમને તમારા કામનું સંતોષકારક પરિણામ મળી શકે છે. તમે તમારા વિરોધીઓને હરાવશો. જરૂરિયાતમંદ લોકો તમારી પાસે મદદ લેવા આવી શકે છે. જેમની મદદ કરવા માટે તમે તૈયાર રહેશો. કરિયરમાં આગળ વધવા માટે નવી રીત અપનાવશો, જેમાં તમને સફળતા મળશે. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિવાળા લોકોએ પોતાના કામ પ્રત્યે એકાગ્રતા જાળવી રાખવી પડશે. બિઝનેસમાં વધારો થવાની સંભાવના રહેલી છે. તમને નફાકારક કરાર મળી શકે છે. તમારી જીવનશૈલીમાં સુધારો આવશે. ઘરની સ્થિતિ સારી રહેશે.
તમે તમારી પસંદગીના ખોરાકનો આનંદ માણી શકો છો. પ્રેમ સંબંધો મજબૂત થશે. તમે તમારા જીવનસાથી સાથે કોઈ સારી જગ્યાની મુલાકાત લેવાનું વિચારશો. તમારી આવક સારી રહેશે. તમે તમારા અમુક અધૂરા કામ પૂરા કરી શકો છો. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળવાના યોગ છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.